ગઈકાલે વડોદરા શહેર કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જાહેર થયા. જાહેર થતાની સાથે જ પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ. મિત્રો, તે પોસ્ટને લઈને જ કોંગ્રેસના દિગ્ગજ નેતા, કદાવર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું એક નિવેદન સામે આવ્યું છે. વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની જાહેરાત થતાં જ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ જે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બાદ સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું એક નિવેદન સામે આવ્યું છે. મારા કાર્યકર્તા છે, એમની લાગણી છે, એ સારી વાત છે, પરંતુ આ જ ઉમેદવાર છે અને આ જ ઉમેદવાર રહેશે. વિનોદ શાહ સમજુ છે, એટલે તે સમજીને કોંગ્રેસના ઉમેદવાર માટે કામ પણ કરશે. પાર્ટી સારો જ ઉમેદવાર આપ્યો છે અને ટક્કર આપે તેવો ઉમેદવાર છે તેવું એક નિવેદન ચંદ્રકાંત શ્રીવાસ્તવનું સામે આવી રહ્યું છે. દરેક કાર્યકર્તાની પોતપોતાની લાગણી હોય અને એની લાગણીને હું માન આપું છું, પણ સવાલ પાર્ટીનો જ્યારે ઊભો થતો હોય ત્યારે પાર્ટી મને લડવા માટે સક્ષમ ગણ્યો છે. પાર્ટીએ મને ટિકિટ તો શું, મને લડવાની જીદ બી કરેલી, પણ મારા પોતાના અંગત કારણો હતા એટલે મેં કીધું આ વખતે મારે ચૂંટણી લડવી નથી. પણ મેં એટલું ચોક્કસ કીધેલું કે એવા સક્ષમ ઉમેદવારને ટિકિટ આપજો કે એક તો પોતેની પ્રતિભા સ્વચ્છ હોય, દરેક વિધાનસભામાં એને ઓળખતા હોય, પોતાની સેના હોય, પોતાના કાર્યકર્તા એટલે સેના એટલે હિન્દી, પોતાના કાર્યકર્તા હોય અને સ્વચ્છ પ્રતિભા જેવું એનું હોય, એવા કોઈ સક્ષમ વ્યક્તિને તમે ટિકિટ આપજો, એવી મારી માંગ હતી. અને મને લાગે છે કે પાર્ટીએ બધી ચકાસણી કર્યા પછી એક સક્ષમ ઉમેદવારને પાર્ટી ઉમેદવાર બનાવ્યો છે અને એ ઉમેદવારને હું આવકારું છું. કારણ કે એક સીધો સાદો ચહેરો, સ્વચ્છ ચહેરો, વિધાનસભામાં રહી ચૂકેલો છે, પૂર્વ ધારાસભ્ય બી છે અને દરેક વિધાનસભામાં એને ઓળખે છે. એટલે મારા કાર્યકર્તાની લાગણીને હું આવકારની સાથે એટલું બી કહું છું કે તમે એક કોંગ્રેસ પાર્ટીના સૈનિક છો, તમે પોતે બી એક સક્ષમ છો. તમે બતુભાઈની લાગણીની સાથે સાથે હું આપને એટલું જ કહીશ કે કોંગ્રેસના પાર્ટીના ઉમેદવારને તમે જીતાડવા માટે સક્ષમ તાકાતથી મહેનત કરજો. આપણી વિચારધારાની લડાઈ છે, આપણી કોઈ મારામારીની લડાઈ નથી. અને વિચારધારા હંમેશા સાચી વિચારધારા હશે તો લોકો એને એક્સેપ્ટ કરશે અને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી આગળ વધશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. પૃથ્વી જોશી પર આક્ષેપ કરવામાં આવે છે કે આયા ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો હતા તે બીજી પાર્ટીઓમાં જતા રહ્યા છે, તો તેના વિશે શું કહેશો? પહેલી વાત તો એવું છે કે જવાવાળાને કોઈ રોકી શકતું નથી. બીજી વાત એ છે કે જો તમે સાચા સૈનિક હો અને તમે પાર્ટીને સિદ્ધાંતોને વળગેલા હોય તો તમારે પાર્ટીની અંદર અપડાઉન તો આયા કરે. એક ઘરમાં 4 વ્યક્તિ હોય, 4 ભાઈઓ હોય તો પણ લડાઈ થાય છે. એનો મતલબ એ નથી કે 130 વર્ષથી ચાલતી આવતી પાર્ટીની અંદર અપડાઉન આયા કરે, લડાઈઓ થયા કરે, મતભેદ થયા કરે, પણ મનભેદ ના થવા જોઈએ. એ સમજીને પાર્ટીને વળગી રહેવું પડે. આ પોસ્ટ ઉપર અને પેલી પોસ્ટ એ બહુ અગત્યનું નથી, પણ પાર્ટીની વિચારધારા બહુ અગત્યની છે અને એ અગત્યની વિચારધારાને લઈને તમારે આગળ વધવું જોઈએ, ના કે પાર્ટી છોડીને જવું જોઈએ. પ્રમુખ કોઈ બી હોય, આ હોય, હું આપને કહેવા માગું છું કે માનનીય સન્માનનીય આદરણીય પ્રધાનમંત્રી બનારસ લડવા કેમ ગયા? જેટલી અહીંયા કેમ લડવા આવ્યા? અડવાણી કેમ ગુજરાતમાં લડવા આવ્યા? આ આખા દેશનું લોકસભાની ચૂંટણી છે, એની અંદર આ ગામથી ને પેલા ગામથી ના હોય. તમારો ઉમેદવાર સક્ષમ છે કે નહીં, તમારો ઉમેદવાર લોકસભાની અંદર વાંચા આપી શકે છે કે નહીં, લોકોની લડાઈ મજબૂતાઈથી લડી શકે છે કે નહીં, વેદનાઓ સામે બોલી શકે છે કે નહીં. આ એક નાની અમથી વાત કહું. સર સયાજીરાવ ગાયકવાડની આ નગરી, જેને આ વડોદરા શહેરના
વડોદરા શહેરના નગરજનોની રક્ષા કરી, મહારાષ્ટ્રથી આવીને આ નગરની નગરજનોની રક્ષા કરી, એ સર સયાજીરાવ ગાયકવાડની ધરતી ઉપર પરદેશથી અથવા કોઈ દેશમાંથી કોઈ વ્યક્તિ ઉતરે અને એરપોર્ટ પર ઉતર્યા પછી એવું જોઈએ કે અદાણી અંબાણીનું નામ છે કંઈ, પણ એનું નામ ખરેખર સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ હોવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને એ જ અમારી પાર્ટીનું માનવું છે. આપણે હરણીકાંડની અંદર બાળકો મરી ગયા, મારી નાખ્યા અથવા મરી ગયા, એના માટે હજુ સુધી કોઈ વળતરની વાત નથી કોર્પોરેશનની અંદર. આ જ લઠ્ઠાકાંડ આ જ શહેરની અંદર આ જ કોંગ્રેસના શાસનમાં થયેલું અને તે વખતે લઠ્ઠાકાંડ જોડે કોર્પોરેશનને કોઈ લેવા દેવા ન હોવા છતાં પણ દરેક કર્મચારીઓને એમના પરિવારમાંથી એક જણને નોકરી આપી અને રૂપિયા આપ્યા. આ તો તમે લોકોના ભોગે મરી ગયા છે છોકરાઓ, તો તમે વળતર આપવા માટે કેમ ચૂકો રહ્યા છો? સવાલ બે શિક્ષિકાઓ બાળકોને બચાવતા બચાવતા મરી ગયું, એનો પરિવારનું શું? તમે કોઈ શબ્દ નહીં બોલો, ખાલી વાય લૂંટવાની. સવાલ બધા ઘણા છે કે છે અમે અનાજ આપીએ છીએ, તો ભાઈ 5 કિલો ઘઉં ને 5 કિલો ચોખા ને 3 કિલો બાજરા આપે છે. 5 કિલો ચોખા એટલે 4 જણની વચ્ચે 5 કિલો ગણી નાખો, એક જણના ભાગમાં સવા કિલો, એ બી 1 મહિનાના આવે છે. તો શું અનાજ આપો છો તમે? વાત મોટી મોટી કરવાની. હજુ તો પડદો ખુલવા દો, અભી તો ખાલી ટેલર હે, પડદા અભી ખુલને દો. વક્ત બતાવશે કે અમે શું શું કરવા માગીએ છીએ. અમારા શાસનની અંદર અમે બધું બહુ આપ્યું છે, પણ એ શાસન બહુ લાંબો સમય થઈ ગયો છે એટલે લોકો ભૂલાઈ ગયો છે. તમે વિચાર કરો કે કોંગ્રેસ પાર્ટીની અંદર જવાહરલાલ નહેરુને પોસ્ટર લગાડવાની જરૂર પડી, ઇન્દિરા ગાંધીને પોસ્ટર લગાડવાની જરૂર પડી, લાલ બહાદુર શાસ્ત્રીને પોસ્ટર લગાડવાની જરૂર પડી, રાજીવજીને જરૂર પડી. કેમ પોસ્ટર લગાડવાની જરૂર પડે? હું એટલું જ કહેવા માગું છું કે જો તમે સારા કામ કર્યા હશે, સારી લોકોની સેવા કરી હશે, લોકોના અન્યાય સામે તમે લડ્યા હશો, ઝઝૂમ્યા હશો, તો તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર નથી, ઘરે ઘરે ફરવાની જરૂર નથી. લોકો વોટ આલશે, પણ પબ્લિસિટી વધારે છે અને લોકોની વેદના એના કરતાં પણ વધારે છે એવું મને સ્પષ્ટ જણાઈ આવે છે. એટલા માટે અમારો ઉમેદવાર સક્ષમ છે, જમીનથી જોડેલો છે, લોકોની વેદનાઓને સમજે છે અને સામાન્ય પરિવારમાંથી આવતો માણસ બધું જ સમજી શકે છે. અહીંયા આટલો ભણેલો છે, પેટલો ભણેલો જોઈએ નહીં.